છો મારો વહાલા સબસ્ક્રાઇબરો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ભાઈ બધાને જય શ્રી રામ, જય પીઠળમાં અને જય દ્વારકાધીશ. ઘણા દિવસથી ભાઈ આપણે બ્લોગ નહોતો ઉતાર્યો. કદાચ તો ભાઈ ઘણા દિવસ નહીં, એકાદ મહિનો થવા આવી ગયો એટલે બ્લોગ નહોતો ઉતાર્યો. ભાઈ ટાઈમ તો મળવો જોઈએ ને ભાઈ. વીકમાં ભાઈ 10માની પરીક્ષા આડી આવી ગઈ, એમાં કંઈક 15 દિવસ વયા ગયા હતા. હું કહું પછી બ્લોગ ઉતારવાનો કંઈ ટાઈમ જ ના જઈ રહ્યો. શોર્ટ વિડીયો તો આપણે વચમાં આવતા રહી, તમને ખબર જ આવે કે શોર્ટ વિડીયો તમે જુઓ ને ભાઈ મોજ કરી. બ્લોગ હું કાંઈ ચાલુ કરી દઉં. આજ ભાઈ હજી 8:30-9 વાગે આપણે છેલ્લું હતું કોમ્પ્યુટરનું પીરિયડ. એ આપણે ભાઈ પીરિયડ હું સોરી આપણે શું કહેવાય પરીક્ષા હતી કોમ્પ્યુટરની, એ આપણે ભાઈ પૂરી કરી નાખી. એના ઉપર હાવ નવરા બેઠા. અહીંથી ભાઈ વેકેશન છે 6 તારીખ સુધી. તો ભાઈ બ્લોગ તો આપણે ચાલુ કરી દેવા, એકાત્ર આપણે મૂકી દેવા. તો આજે ભાઈ 12:30 વાગી ગયા હે અને ખાવાનું બની ગયું. અહીંયા આ ખાવાનું બની ગયું ને અહીંયા બીજું ખાવાનું બને. લોટલી બને હે ભાઈ, લોટલી ને શાક. અત્યારે આપણે ખાવાનું છે. ભૂખી લાગી ગઈ તો ભાઈ આપણે ખાઈ લઈ અને પછી ભાઈ ભોજન કરીને તમને પછી મળી. બીજું તો શું, આજે ભાઈ કદાચ ભાઈબંધો આવીએ તો આપણે ભાઈ કેમ રમવા જ આવવાનું ભાઈ, નવીને આવવાનું છે. શું નવીન આવવાનું એ તો ભાઈ તમને થોડુંક આગળ જ ખબર પડી કે અમે ભાઈ ભાઈબંધો થઈને તો ડિસાઈડ કર્યું કંઈક આપણે ઓડિયન્સને કંઈક આપણે નવીન દેખાવાનું. તો ભાઈ રાહ જોજો ભાઈ, 5 થી 6 દીમાં ભાઈ નવીન વસ્તુ આવી જવાની છે. હા, એ પણ ભાઈ આપણા આજે ચેનલને નિમજ આવજો ભાઈ, જોતા આવજો. 5-6 દી પછી તો હું રિલીઝ કરી. તો ભાઈ અત્યારે આપણે વાગી ગયા 4 ને ભાઈ ખાઈ પીને હોઈ ગયા હોય. ઓહો ભાઈ નિંદર કરી 3 કલાક. 1 વાગ્યાનો હોઈ ગયો તો ભાઈ 4 વાગ્યાથી અત્યારે ઉઠો હોઉં. હું તો ભાઈ ઉઠી જાઓ એટલે 4 વાગે બધા ભાઈબંધો આવી જાય અને પછી ભાઈ આપણે વૃંદાવન પાર્કે ભાઈ જાવું રમવા ને બધું કરવું. તો મોટું નાતું ધોઈ લઈ અને પછી હું તમને મળી. તો મિત્ર અત્યારે ને આપણે આવી ગયા હોય વૃંદાવન પાર્ક. અને આ તો આખો દી મોબાઈલમાં યાર સ્મિતભાઈ અજોડિયા અમે મોબાઈલ રાખી અમે ભાઈ છાઈ આવતા રે. એક્ચ્યુઅલી માં ભાઈ આમ ધોરા મારસો હોય વરી આના કાન એ કેમ ગયો આના કાન માં જો ઈ ભાઈ એનિમે વાળા હે. આ એનિમે મને ગઈ કે અહીં મારું ઓલું કાનમાં હોય ને ઓલું પહેરવું હોય. હું કો પહેરતો એને મને દેખાય ને તો એવડું હું કો એવડું પહેરાય. હાવ આવું ઉદય હોય. ક્વોલિટી સારી આવ ભાઈ, આપણે ફોનની ક્વોલિટી વધી ગઈ. આમ હું સારો માણસ હોઉં ને પેલા મારો ફેસ તો ખારો આમ કન્ટેન્ટ જ બનાવે. હાવ ગમે ને કન્ટેન્ટ બનાવવાનું ચાલુ કરી. મહિના પછી આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યો. સાચી વાત કે નહીં? ઈ તો રહેવા દે. પહેલાનો વ્લોગ હતો એ જ એડિટિંગ નથી કરી મૂક્યો. હજી ના આવે. ઓલો ભોળેશ્વર ગયા તા એ મૂકી તો દીધો. ક્યાં મૂક્યો? મૂકી દીધો. તમે નથી જોતા છોકરા. તમે બધા બનાવો, હું કામ નો બનાવું? અમે ભાઈ સસ્તો મોબાઈલ લઈને નટા મારી બનાવો ભાઈ. ઓપ્પો વાળા, રિયલમી વાળા અને રિયલમી વાળા ભાઈ. 2 રિયલમી વાળા, 1 ઓપ્પો વાળા. આ તો આપણે અટાણે છે ને આપણે વિવેકભાઈ ની રાહ જોઈ વિડીયો બનાવ નાખી. અને જો આ ભાઈ તમને કહેતો હતો ને અહીંયા કે આપણે અઠવાડિયામાં કંઈક નવીન વસ્તુ આવવાની છે. શું આવશે? આપણે જે વિચાર નતો હા તો એ કહેવાનું નથી. હજી અઠવાડિયામાં ખબર પડી ગયા આવશે ને ત્યારે તમે આપણે શું કહેવાય શોર્ટ વિડીયો બધા એવું ઉતારીને તૈયાર થઈ ગયા ને ભાઈ. સનસેટ ને ભાઈ બધા ફોટા લઈએ ભાઈ. અત્યારે સનસેટ ના ફોટા ન હોય મારા ભાઈ. ઓપર ના સનસેટ ના છે ને આપણે શોર્ટ વિડીયો 2-4 ઉતારી લીધા છે. આ સાહિલભાઈ ની ચેનલ હાટુ, મારી ચેનલ હાટુ ના સ્મિતભાઈ અજુડિયા હાટુ બે ઉતારી લીધા. સ્મિત પટેલ વ્લોગ્સ મને કે પેલી વખત ચેનલ ને જઈને સબસ્ક્રાઇબ કરજો. અમે સબસ્ક્રાઇબ નથી કરી, અમે કરી લેહી. તો ભાઈ એને ચેનલ તો ભાઈ સોરી જા સાંભળો મારી વાત સાંભળો. જો ભાઈ સ્મિત બધા લોકો ચેક કરે મને સાંભળો તો ખરા. સ્મિતભાઈ ચેનલ ભાઈ અનસબસ્ક્રાઇબ કરી નાખજો. મારી ચેનલ અનસબસ્ક્રાઇબ ના કરતા ઉદયન ચેનલ અનસબસ્ક્રાઇબ કરી નાખજો. હા એટલે તમારા સબસ્ક્રાઇબર વધી જાય. અમાર સબસ્ક્રાઇબર છે ને. તમે વિચારતા હશો કે વિવેકભાઈ ક્યાં ગયા? ઈ છે ને નથી આવ્યા. મારા મમ્મી છે ને મને ના પાડે એટલે હું ના આવું. એકચ્યુઅલી નવા રેજો એને અત્યારે આપણે ઘર જવા માટે તૈયાર થઈ ગયા હોય. ખબર ઓલો કોકો છોકરો આવે શું કરતો હોય ઉદય આમ જો ઉપર દેખાડું તમને. ઉદયભાઈ ભાઈ સારું આવડે. મને તો યાદ નથી. જોજો હમણાં જોજો મિત્રો. આપણે જઈશું ઘરે તો આપણે મળીએ ઘરે જઈને. તાણા નાના 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 ધૂમ. આપણે ભાઈ આવું કઈ એને ચાલુ કરી નાખવું છે. કેમ બોલે? તાણા નાના 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 ધૂમ. તાણા નાના 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 ધૂમ. હું તમારે આપણે ભાઈ આવું કઈ એને ડાયલોગ બનાવી નાખવું હોય. આપણે આમ કરવાનું. તો ભાઈ અત્યારે આપણે જઈએ બારે સોરી ઘરે અંદર. તાના ના 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 ધૂમ. ચાલો ભાઈ આપણે ઘરે જઈને પછી મળીએ આપણે.
મિત્ર અત્યારે ઘરે પૂગી ગયા છે અને નાસ્તો કરીને હાથ ગયા છે કાલે તો વહેલા પૂગ્યો હતો પછી ભાઈ યાદ જ નહીં કે ઘણા દિવસથી આપણે બ્લોગનું શરૂ થાય એટલે યાદ તો આવું જોઈએ તો અત્યારે ભાઈ ઘરે આવી ગયા છે ને હવે કંઈક ભોજન નહીં કરવું જોઈએ ને આપણે જ કરો ને ભાઈ આપણે કોઈ ભોજન કરી જ નહીં એ મમ્મી બનાવે બીજું કંઈ આપણે ન બનાવતું હોય તો ભાઈ કંઈક ભોજનનો હમણાં કંઈ બની ભાઈ 8:30 તો વાગી જ જાય અટાણે ભાઈ બનાવ ચાલુ કરે તો કલાક દોઢ કલાક થાય એટલે કંઈક વહેલું બોલાવવું પડે હમણાં વિચારું કલાક હોય કે હું બનાવું ખાવાનું હું બનાવું એટલે હાલો બોલાવી લો અને આજ ભાઈ રોગે બહુ લાંબો નથી થતો કે હમણાં એ કીધું બનાવવાનું છે ને ભૂલાઈ જાય ઘણી અમે ભાઈ ત્યાં રીલ શૂટ કરતા ત્યાં ભાઈ ભૂલાઈ જતું ઘણી ભાઈ છેલ્લે યાદ એવું કે આપણે રોગે ઉતારતા હતા તો ભાઈ જેટલો બને એટલો આજના જ આપણે મૂકી દેવો હોય આજ દે તો કાલ આપણે તો કાલનો ભેગો જ મૂકી દેવો હોય ભાઈ 4 રૂપિયા તો હું દેવો તો ભાઈ કાલને આપણે ભેગો મૂકશું મિત્રો અત્યારે આપણે ભાઈ મૂકી ગયા છે બીજા દિવસના 10:30 ને આપણે નાહી તો ને એકદમ ભાઈ થઈ ગયા ભાઈ ચકાદાર અને અત્યારે આપણે ભાઈ ટીવી જોતા હતા કેમ કે ભાઈ વેકેશન છે ને ભાઈ નાસ્તો અને ટીવી બધું આપણે ભાઈ ભેગું હોય એમને તો ભાઈ મજા ના આવે અત્યારે ભાઈ આપણે ઉઠી ગયા હતા 10 વાગે ઉઠ્યા ભાઈ નાહી તો 10:30 વાગે હું કાંઈ બ્લોગનું સ્ટાર્ટિંગ કરતો ભાઈ હમણાં ક્યાંય જવાનું નથી પહેલો બ્લોગ કે પહેલો બ્લોગમાં ક્યાં જવું જાઉં ભાઈ બંધુ ભાઈ વેકેશન ક્યાંક તો જાઉં ને ભાઈ બંધુ અમને ભાઈ એમને તો ઘર મેળ ના આવે જાઉં તો ત્યાં તમને દેખાડ્યું બીજું હું ને આજે બહુ પછી કદાચ બધે ભાઈ બંધુ આવતું તો એ તમને દેખાડ્યું આપણે પાછા પૂગી ગયા શૂટિંગ કરવા અને અત્યારે આપણી બેટિંગ હાલે છે ઓલા બધા હજી કોઈ આવ્યા નથી તેમ કહતા આવું ત્યાં આપણે ભાઈ ક્રિકેટ રમી લઈ જોકે આવડતું નથી હાલ એક હાથે હાલ શું થાય આના હાલો તો ભાઈ અત્યારે આપણે આવી ગયા ઘરે રમીને ભાઈ આપણે કોઈ વરખો વ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે શોર્ટ વિડીયો નહીં કંઈ ઉતાર હતું નહીં ભાઈ થોડીક વાર રમ્યા અને ભાઈ બેઠા અને ભાઈ હું કહું વ્લોગ ઉતારે અત્યારે ભાઈ આવે ને ભાઈ નાસ્તો કર્યો ને અત્યારે ભાઈ અમે જો ભાઈ તારક મહેતા ભાઈ આવે તારક મહેતા જોઈ આપણે બીજું શું કામ વેકેશન બીજું કંઈ કામ તો આપણે હોય નહીં આખું ટીવી જોવાની બેસવાની તો હમણાં ખાવા સમય થઈ જાય તો કે હજી 6:30 વાગ્યા અત્યારે ખાવા ન હજી નાસ્તો કરીને ઊભો થયો તો બરાબર કહેતા હોય ખાધા રાખે મારા ટાઈમિંગ જ એવું હોય નાસ્તા ખાવા તો હવે એને ખાવા ટાણે મળી ત્યાં સુધી આપણે એને ટીવી જોઈએ બીજું તો થાય તો ભાઈ અત્યારે આપણે વાગી ગયા છે 11:15 ને ભાઈ હવે છે તો ભાઈ વ્લોગનું ભાઈ એન્ડ કરવાનો ભાઈ ટાઈમ મળ્યો છે અત્યારે ભાઈ આપણે ખાતા હતા શું ખબર ઓરા 999.9% કરવાલા ક્યાં કહેવાય ના રીએ છે ભાઈ નહીં દેખાતું હોય જારો જો હા ઓ ભાઈ ઓરા ઓ ભાઈ પૂરો ના કહેતો હોય આના ઓરા ભાઈ આ અમારા ઓરા ભાઈ ખાઈને ભાઈ મોજ કરી છે અત્યારે હવે સુવાનો સમય થઈ ગયો છે તો સુઈ જાઉં તો ભાઈ આજનો વ્લોગ અહીં સુધી તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી આવો નવા આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ.